કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે મિત્રો, આજે કઈ 3/7/2025 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. અને આજે ગુરુવારે બજાર કેવું રહેશે, પોર્ટફોલિયો આપણો ગેઇન કરશે કે ઘટશે? 2-3 દિવસથી જે પ્રમાણેની બજારની કન્ડિશન ચાલી રહી છે કે બજાર બહુ ઘટતું નથી, પરંતુ ઇન્ટરનલ સ્ટોક્સની અંદર થોડું ડામાડોળતા જોવા મળી રહી છે. અને એટલી બધી નથી કે ચિંતાનો વિષય બની શકે. નોર્મલ પ્રોફિટ બુકિંગ જોવા મળે છે મિત્રો. હવે ગઈકાલે બજાર કેવું રહ્યું એ ઉપર ચર્ચા કરીશું, પ્લસ આજે આપણે રિવ્યુ કોલ બતાવીશું. કયા કયા રિવ્યુ કોલ મિત્રો? કે જે આપણે સોના જેવા સુંદર સ્ટોક્સ આપેલા હતા, 7 સ્ટોક્સ અઠવાડિયા 10 દિવસ પહેલા, એમાં કેવો બેનિફિટ છે બધા શેરોમાં, એના ઉપર ચર્ચાઓ કરીશું. આજે બીજા 2 સ્ટોક્સ ઉપર રિવ્યુ કોલ લઈશું કે ભાઈ કેમનું છે, શું છે, એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. અને બજાર અત્યારે હાલ જે પ્રમાણેની કન્ડિશનથી ચાલી રહ્યું છે અને એમાં 25,500ની આસપાસ કન્સોલિડેશન કરી રહ્યું છે. એના પછી બ્રેકઆઉટ કઈ તરફ આવશે અને ક્યારે આવશે એની બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે હવે 26,000 કૂદ આવે અને નવાસરથી ગાડીનું મુહૂર્ત થાય મિત્રો. તો આના માટે આપણે આજે થોડી ચર્ચાઓ કરીશું, પણ એ પહેલાં જોઈ લઈએ ગઈકાલે મિત્રો ફટાફટ કે બજાર કેવું જોવા મળ્યું હતું, એના ઉપર ચર્ચા કરી લઈએ. તો નિફ્ટી ગઈકાલે 88 અંકના ઘટાડા સાથે 25,463 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ મિત્રો 287 અંકના ઘટાડા સાથે 83,609 અંક બંધ જોવા મળ્યો. હવે મિત્રો આ વાત થઈ ગઈ ઇન્ડેક્સની. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ આપણે. તો એફઆઈઆઈએ ગઈકાલે શું કર્યું? તો એફઆઈઆઈએ કેશ માર્કેટની અંદર 1,561 કરોડની વેચવાલી કરી. ડીઆઈઆઈએ પણ 3,036 કરોડની ખરીદારી કરી કેશ માર્કેટની અંદર. એટલે એક બાજુ વેચવાલી, એનાથી ડબલ ખરીદારી ડીઆઈઆઈની. ડીઆઈઆઈ જોડે પુષ્કળ પ્રમાણમાં અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં કેશ જબરદસ્ત આવી રહી છે, ઇનફ્લો ફૂલ ચાલુ છે, એટલે પૈસાનું પ્રમાણ અત્યારે ફૂલ જોવા મળી રહ્યું છે મિત્રો. બીજું કે ગઈકાલે ઇન્ડેક્સ બેઝ આપણે વાત કરીએ તો ગઈકાલે બીજા બધા સેક્ટરોમાં મિડ કેપ, સ્મોલ કેપમાં કરેક્શન જોવા મળતું હતું. નોમિનલ કરેક્શન 0.5% આસપાસ, પરંતુ લગભગ 1.5% જેટલું મેટલ ઇન્ડેક્સ ગઈકાલે વધતો જોવા મળ્યું. એમાં પણ ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, આ બધા શેરોની અંદર આગ ભભૂકતી તેજી જોવા મળી હતી. હવે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એમાં પણ સારી એવી તેજી જોવા મળી. આવા બજારમાં પણ લગભગ 2-3% તેજી જોવા મળી મિત્રો. હવે વધનારા ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો સેજિલિટી ઇન્ડિયા વધનારા શેરોમાં મોખરે હતું, 6.7% તેજી જોવા મળી. પછી મહારાષ્ટ્ર સ્કૂટર 6.1% તેજી હતી. જેણે મહારાષ્ટ્ર સ્કૂટર લીધા છે ને એ તો સોના મોના લઈને પડ્યા રાખજો, ખરું ને? મહારાષ્ટ્ર સ્કૂટર આપણે 9300ના ભાવથી લેવડાયા હતા, આજે 15,300 થઈ ગયો. 6,000 રૂપિયાનો ફરક છે. 10 લીધા હોય તો 60,000 મળે, ખરું ને? એટલે મિત્રો આ બધી વસ્તુ કેવું છે કે ટેકનિકલ છે. ટેકનિકલમાં શાંતિ પણ રાખવી પડે, ધીરજ રાખવી પડે, ધૈર્ય રાખવું પડે અને ઉન્માદમાં આવીને વેચી નહીં કાઢવું પડે, તો જ તમે કમાઓ. રીટ્સ જે આપણે કહીએ છીએ એમાં પણ 5.8%ની તેજી જોવા મળી. ટાટા કોમ્યુનિકેશનમાં 4.7%ની તેજી હતી ગઈકાલે. આદિત્ય બિરલા ફેશનમાં 4.5%ની તેજી હતી. પછી કજારિયા સિરામિકમાં પણ 4.3%ની તેજી જોવા મળી મિત્રો. હવે ઘટનારા શેરો કયા કયા હતા? તો ઘટનારા શેરોમાં પહેલાં હેલ્થકેર શેર હતું, નારાયણા હૃદયાલય 5.4%ની મંદી, રેડિંગ્ટન ઇન્ડિયા 5.4%ની મંદી, હુન્ડઈ મોટર્સ 5.2%ની મંદી. હમણાં વધી ગયો હતો ભાઈ, 2-3 દિવસમાં 300 રૂપિયા વધી ગયેલો. કિર્લોસ્કર બ્રધર 4.7%ની મંદી, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ 4.3%ની મંદી, આરબીએલ બેંક એમાં પણ 4.1%ની મંદી જોવા મળી. આ વાત થઈ ગઈ મિત્રો ગઈકાલે બજારમાં કેવું પ્લસ માઇનસ જોવા મળ્યું. હવે
આજે આપણે ચર્ચા કરીએ તો રિવ્યુ કોલ, જે આપણે 7 શેરો વિશે અઠવાડિયા 10 દિવસ પહેલા કહ્યું હતું, એનો રિવ્યુ કોલ લઈએ કે કેવું રહ્યું 10 દિવસમાં બધાને લીધા હોય તો એને કેમનો બેનિફિટ જોવા મળે છે, એના ઉપર આપણે થોડી ચર્ચાઓ કરી લઈએ. તો સોના કરતાં સુંદર આપણે અનમોલ શેરો, જે આપણે 7 સ્ટોક્સ આપેલા, બરાબર છે, એ પહેલો શેર હતો CDSL. એ વખતે 1685 રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે એનો ભાવ છે 1780 રૂપિયા. એટલે લગભગ 100 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. પછી કેફિન ટેકનોલોજી આપેલો, તો એમાં 1272 રૂપિયાનો ભાવ હતો એ વખતે. અત્યારે 1325 કે 1340 જેવો ચાલી રહ્યો છે મિત્રો. પછી બલરામપુર ચીની 594 રૂપિયે આપણે વાત કરેલી હતી, અત્યારે 588 રૂપિયા ચાલે છે, લગભગ ફ્લેટિસ જેવો છે. EID પેરીમાં મિત્રો 955 રૂપિયા આપણે કોલ આપેલો હતો એ વખતે સોના જેવા સંદર્ભમાં. અત્યારે 1100 રૂપિયા ચાલે છે, લગભગ 15% તેજી જોવા મળી મિત્રો એમાં. હુન્ડઈ મોટર્સ 2006 ભાવ હતો એ વખતે. કેટલો ભાવ હતો મિત્રો? 2006 રૂપિયા. અત્યારે હાલ ભાવ 2180ની આસપાસ ચાલે છે, લગભગ 2300 ઉપર જી આવ્યો. ગઈકાલે 5%ના કરેક્શન છતાંય 2100 ઉપર ભાવ ચાલે છે મિત્રો, એટલે સારું કહી શકાય. પછી મહારાષ્ટ્ર સ્કૂટર્સ, એ વખતે પણ આપણે કહ્યું હતું, અને સોના જેવા અનમોલ શેરોમાં 13,875 રૂપિયા ભાવ હતો ત્યારે. એમાં પણ આપણે કહ્યું હતું કે આવા શેર્સ આપણે પકડીને બેસી રહેવાય. તો અત્યારે હાલ 13,875 વાળો 15,350 થઈ ગયો. હજુ એક શેરની વાત કરીએ, જિલેટ ઇન્ડિયા. તો જિલેટ ઇન્ડિયા એ વખતે 9900 રૂપિયા ભાવ હતો, અત્યારે 10,700 ચાલે છે. તો લગભગ 7 થી 8%ની તેજી. મિત્રો, બજારમાં સારા શેર સમુદ્રમાં જેમ છીપલા શોધતા હોય એ રીતે સારા શેર આપણે શોધીને લાવીએ છીએ, તમારી સમક્ષ રજૂ પણ કરીએ છીએ. હવે ભવિષ્ય માટે હજુ પણ EID પેરી, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, જિલેટ ઇન્ડિયા, આ બધા શેરો લાંબા ગાળા માટે મૂકી રાખવાના. સહેજ પણ ડરવાની જરૂર નથી, હલાવવાની જરૂર નથી, કરેક્શન આવે તો પણ ડગવાની જરૂર નથી. અને સુંદર રીતે આપણા પોર્ટફોલિયોને મેનેજ કરી અને શણગારી અને રાખવાનું, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ તેજીનું વાવાઝોડું આવે ત્યારે આ બધા શેરોમાં આપણને આગ બબૂતી તેજી જોવા મળે મિત્રો. હવે વાત કરીએ આપણા 4 મહારથીઓ. તો 4 મહારથીઓ અત્યારે ઠંડા પડી ગયેલા છે. કયા 4 મહારથીઓ છે? NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ONGC. એક 5મો મહારથી એડ કરેલો છે એમાં, ગેલ. ટોટલ 5 મહારથીઓ આપણે દર વખત, જૂના સબસ્ક્રાઈબરોને તો ખબર જ છે કે 5 મહારથીઓ મિત્રો લાંબા ગાળા માટે તમે જ્યારે પણ ડીપ મળે રેગ્યુલરલી ઇન્ટરનલી ડિવિડન્ડ તમને આપતા રહે છે. ડીપ મળે ત્યારે તમે એડ કરો, પોર્ટફોલિયોની સજાવટમાં રાખો. બજાર પડશે તો પણ આ જલ્દી પડતા નથી, બજાર ચડે તો પણ આ જલ્દી ચડતા નથી, કારણ કે આ લોકો શાંતિવાળા છે, મગજ એકદમ કૂલ કરીને બેઠેલા છે. ભલે પાવરવાળા શેરો છે પણ પાવર છે નહીં એમનામાં, શાંતવાળા છે. કોઈ કામ ડગાવે ને તો ડગ નહીં, પડ્યા રહે કે જાન ભાઈ જે કરતો હોય કરતું તાર. આવા શેરો છે. એટલે NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, ONGC અને ગેલ, આ 5 કંપનીઓ પોતાની જગ્યાએ PSU સેક્ટરમાં ટોપ મોસ્ટ છે અને રેગ્યુલરલી ડિવિડન્ડ તો આપે જ છે. એટલે રેગ્યુલર ડિવિડન્ડ આપે એટલે શું થાય? આપણું ખાતું હર્યું ભર્યું રહે. આપણું ખાતું હર્યું ભર્યું રહે એટલે આપણે કંઈક કરિયાણું લેવા જવું હોય તો એ કાઢીને આપી દો. એક સમય તમારે કમાણી પોતાની અત્યારે હાલ કમાતા હોય એમાંથી ખર્ચો ના કરવો પડે. લગભગ 8%, 7%, 9% એવું ડિવિડન્ડ આપતા હોય છે આ લોકો વાર્ષિક. શું ખોટું? લાખ રૂપિયા હોય તો 6,000, 5,000, 7,000 રૂપિયા આપે રોકેલા હોય તો. પછી બીજું શું જોઈએ મિત્રો? એટલે રેગ્યુલરલી ડિવિડન્ડ યીલ્ડ વાળી કંપનીમાં સારું એવું રોકાણ કરી શકાય. પ્લસ મેં જે તમને રિવ્યુ કોલ આપ્યું એના ઉપર ધ્યાન રાખી શકાય. અને કોઈ પણ જાતની
આ રિકમેન્ડેશન છે તો લઈ લેવું એવું જરૂરી નથી. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી જ એની અંદર રોકાણ કરવાનું, જેથી કરીને તમને કોઈપણ જાતનું નુકસાન કે નફો કે જે પણ થાય એ તમે તમારા એડવાઇઝરને પૂછીને ચાલશો તો તમને વધારે બેનિફિટ એમાં જોવા મળશે. મિત્રો, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. લગભગ 35 થી 40 અંક જેટલી ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે. બજાર હવે કેવું ખુલે છે. એચડીબી ફાઇનાન્સનું પણ ગઈકાલે બધા સારું એવું કમાયા હશો. કોઈએ વેચ્યા નહીં હોય તો લાંબા ગાળા માટે રાખવા હોય તો પણ ડરવાની જરૂર નથી. કંપની ઇઝ ગુડ, વેલ નોન ગ્રુપ છે. એચડીએફસી ગ્રુપ એની કંપની છે એચડીબી ફાઇનાન્સ. કોઈ ચિંતાનો વિષય નથી અને લાંબા ગાળા માટે પુષ્કળ રિટર્ન આપે એવી કંપની કહી શકાય. મિત્રો, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.